હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। પ્રશ્ન 1, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરો। અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે આપણે નીચેની ખાલી જગ્યાઓ લખવાની છે। એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવેલા છોડને ખાલી જગ્યા કહે છે, તેને પાક કહે છે। 2, પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલાનો પ્રથમ તબક્કો જમીનની ખાલી જગ્યા કરવાનો હોય છે, જમીનની તૈયારી કરવાનો હોય છે। 3, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે તો તરવા લાગશે। 4, પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે, પાણી તથા પોષક દ્રવ્યો આવશ્યક છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કોલમ એમાં આપેલા શબ્દોને કોલમ બીમાં આપેલા શબ્દ સાથે જોડવાનું છે। પહેલું ખરીફ પાક, તો તેને ઈ સાથે જોડીશું, ડાંગર અને મકાઈ। 2, રવિ પાક, તો ઘઉં, ચણા અને વટાણા થશે એટલે ડી સાથે જોડીશું। 3, રાસાયણિક ખાતર, તો યુરિયા અને સુપર ફોસ્ફેટ છે, તેને બી સાથે જોડીશું। 5, છાણિયું ખાતર, તો પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો, તેને સી સાથે જોડીશું। આ રીતે આપણે કોલમ એ ને કોલમ બી સાથે જોડીશું। પ્રશ્ન નંબર 3, નીચેના દરેકના 2 ઉદાહરણ આપો। પહેલું ખરીફ પાક, ઉદાહરણ મગફળી અને ડાંગર છે। 2, રવિ પાક, ઉદાહરણ ઘઉં અને રાઈ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના દરેક પર તમારા શબ્દમાં એક ફકરો લખો। 1, ભૂમિને તૈયાર કરવી। જવાબમાં લખીશું, પાક રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે। આ માટે જમીનને હળ વડે ખેડવી પડે છે। જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે, તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે। વળી પોચી માટી જમીનમાંના અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં સહાયક બને છે, તેઓ સેન્દ્રિય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે। ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને સમારની મદદથી ભાંગીને નાના બનાવી શકાય છે, વળી તેનાથી જમીન સમથળ બને છે। સમથળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે। કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે। વળી જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે। આ રીતે તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને છે। 2, રોપણી। રોપણી એટલે કે વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે। વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે। સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે। ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે। પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે, તેને ઓરણી કહે છે। બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે। આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે। આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીયાનો ઉપયોગ થાય છે, તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે, વળી બીજ માટીમાં ઢંકાયેલું રહે છે। સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે। ત્રીજું છે નિંદામણ। નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે। નીંદણ દૂર કરવું આવશ્યક છે। ખેડૂત નીંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે। નીંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખુરપી છે। સમયાંતરે ખુરપી વડે નીંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે। કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડવામાં આવે છે। વળી પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે, એનાથી નીંદણ ઉખડી જાય છે, સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે। વાવણીમાં વાવણિયાના ઉપયોગ વખતે પણ નીંદણ દૂર કરવામાં આવે છે। નીંદણને કેટલાક રસાયણોની મદદથી પર દૂર કરવામાં આવે છે, તેને નીંદણનાશક કહે છે। 2D 4D એ નીંદણનાશક છે।
ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નીંદણનો નાશ થાય છે, પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી. નીંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. 4. થ્રેશિંગ. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે તેની કાપણી એટલે કે લણણી કરવામાં આવે છે. કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પડવાની ક્રિયાને થ્રેશિંગ કહે છે. આ માટેનું યાંત્રિક સાધન થ્રેશર છે. વળી લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઇન મશીન છે. તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા પણ છૂટા પાડી શકાય છે. પ્રશ્ન નંબર 5. સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચેની રીતે અલગ પડે છે. પહેલું તો કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે. કુદરતી ખાતર એ સેન્દ્રિય પદાર્થ છે, તે કાર્બનિક પદાર્થમાંથી બને છે. બીજું છે કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘર આંગણે બનાવી શકાય છે. ત્રીજું, કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. 4. કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે. તે રાસાયણિક પદાર્થો હોવાથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે, જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે. 5. કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાથી પાકને પોષક તત્વો તરત જ અસર કરે છે અને પરિણામે તે જલ્દી વપરાઈ જાય છે. પરિણામે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવા પડે છે, જ્યારે કુદરતી ખાતર પાણીમાં અલ્પદ્રાવ્ય છે. તે એકવાર નાખ્યા પછી 2-3 વર્ષ સુધી તેના પોષક તત્વો જમીનમાં રહેતા હોય છે. આથી કુદરતી ખાતર દર વર્ષે નાખવું પડતું નથી. પ્રશ્ન નંબર 6. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈ 2 પદ્ધતિઓનું વર્ણન કરો. સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે, તેમજ કેટલોક વ્યય પણ થાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે. પાણી બચાવતી સિંચાઈની મુખ્ય 2 પદ્ધતિઓ છે: ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. 1. ફુવારા પદ્ધતિ. તો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા માટે થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ જ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. આ પદ્ધતિ માનવ શ્રમની તેમજ પાણીની બચત થાય છે. તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. બીજું છે ટપક પદ્ધતિ. છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપની નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલા હોય છે. ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે, જે છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 7. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો. ઘઉં રવિ પાક છે. તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે. જો ઘઉંને ખરીફ એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે છે, જે તેને અનુકૂળ આવે નહીં. આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં. વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં. તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. પ્રશ્ન નંબર 8. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે? સમજાવો. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 9. નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નીંદણ દૂર કરવું જરૂરી છે. ખુરપી સાધન વડે
નીંદણ દૂર કરવામાં આવે છે. વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નીંદણ નાશ પામે છે. તેમજ વાવણી કરતી વખતે વાવણીયા દ્વારા પણ નીંદણ દૂર થાય છે. નીંદણ દૂર કરવા 2D 4D રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ નીંદણ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી. પ્રશ્ન નંબર 10. નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું ક્રમદર્શી રેખાચિત્ર તૈયાર થઈ જાય છે. અહીંયા કેટલાક ચિત્ર આપેલા છે, જેની અંદર પહેલું છે પાકને ખાંડના કારખાનામાં મોકલવો, બીજું સિંચાઈ છે, ત્રીજું લણણી છે, ચોથું રોપણી છે, જમીન તૈયાર કરવી, છઠ્ઠું ખેતરને ખેડવું અને સાતમું ખાતર આપવું. આ રીતે આપણે આપેલા બોક્સને છે ક્રમદર્શી રેખાચિત્ર તૈયાર થાય એ મુજબ ગોઠવવાના છે. તો સૌ પ્રથમ લખી શકાય જમીન તૈયાર કરવી, બીજું થશે ખેતરને ખેડવું, ત્રીજું થશે રોપણી, પછી ખાતર આપવું, સિંચાઈ, લણણી અને પાકને ખાંડના કારખાનામાં મોકલવો. આ રીતે શેરડીના પાક વિશેનું માહિતી લાગે છે. આ રીતે તમે ક્રમમાં રેખાચિત્ર તૈયાર કરી શકો છો. પ્રશ્ન નંબર 11. નીચે આપેલા સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરવાનો છે. અહીંયા સ્ટોરેજ, ક્રોપ, ગ્રામ, હાર્વેસ્ટર, વિનોવિંગ, ઇરિગેશન એવા શબ્દ આપેલા છે. તેને આપણે પૂર્ણ કરવાના છે. ઊભી ચાવી અને આડી ચાવી વાંચીશું અને આ રીતે છે ક્રોસવર્ડ છે એ પૂર્ણ કરીશું. અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 વિજ્ઞાન નામના સ્વાધ્યાયમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો